આ તરફ સુરતમાં ધોળે દિવસે બેંકમાંથી લાખોની લૂંટ મચાવાઈ છે। સચિન સ્લમબોર્ડ ખાતે આવેલ ગ્રામીણ બેંકમાં લૂંટનો બનાવ બન્યો હતો। લૂંટારૂ બંદૂકની અણીએ 4.75 લાખ લૂંટી ફરાર થઈ ગયા। લૂંટારૂએ બાઇક પર આવી લૂંટ કરી હોવાનો દાવો છે। લૂંટની ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેંક પહોંચ્યા હતા। સીસીટીવીના આધારે લૂંટારૂને પકડી પાડવા કવાયત આરંભી દેવાઈ છે। પોલીસની 5 ટીમ હાલમાં આ કેસમાં તપાસ કરી રહી છે। સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે। તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે।